નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપનું સ્વાગત છે. લોકશાહીમાં ચૂંટણી એ માત્ર એક પ્રક્રિયા નથી, પણ જનતાનો અધિકાર, અવાજ અને સત્તાનો સૌથી મોટો ઉત્સવ છે, જ્યાં મતદારો પોતાના પ્રતિનિધિને પસંદ કરે છે અને પોતાના વિસ્તારના વિકાસ કાર્યોનો રોડમેપ નક્કી કોણ કરશે તે વ્યક્તિને પસંદ કરે છે. પણ છેલ્લા થોડા સમયથી આ પ્રક્રિયામાં થોડોક બદલાવ આવ્યો છે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ બિનહરીફ બેઠકોની. છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રીય રાજકીય પક્ષો હોવા છતાં પણ કેટલીક સીટો સ્થાનિક સ્વરાજ્યની બિનહરીફ થતી જોવા મળે છે. મતદારોનો અધિકાર ઝૂંટવાય છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ લોકશાહી માટે કેટલી ગંભીર છે, તેમાં શું ફેરફારનો અવકાશ છે? આ એક બુદ્ધિજીવીઓની ચર્ચા છે જે દરેક નાગરિકો વિચારે છે, અને તેની ચર્ચા કરવા માટે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા સમાજ સેવક ડૉક્ટર નેહલ વૈદ અને ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ શ્રી અવનીશભાઈ ઠક્કર. આપ બંનેનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. નેહલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે. લોકશાહીમાં ચૂંટણી છે ને, એને જનતાનો અવાજ કહેવામાં આવે છે. ચૂંટણી આવે એટલે એક ઉત્સવ જેવો માહોલ થાય. તો આ સમગ્ર જે છે એનું મહત્વ કેટલું તમે જોઈ રહ્યા છો ઇલેક્શનનું? ઇલેક્શન તો ચોક્કસ મહત્વ છે, કેમ કે તમે વાત કરીએ પ્રમાણે જનતા પોતાના પ્રતિનિધિઓનું ચુનાવ કરે છે અને એ પ્રતિનિધિઓને મબલખ પૈસા મળે છે મેનેજ કરવા માટે. દાખલા તરીકે ભુજ નગરપાલિકાનું વાર્ષિક બજેટ લગભગ 150 કરોડ જેટલું છે. એક વર્ષમાં ભુજ નગરપાલિકા આટલા પૈસા વાપરે છે અને એ જે વપરાશ થાય છે એમાં જે આપણે લોકોને ચૂંટીને મોકલીએ છીએ એ લોકો એને મેનેજ કરે છે, એટલે કે એ લોકો એને વપરાવે છે. તો ચોક્કસથી એક ખૂબ મોટો ઉત્સવ છે કે જ્યારે આપણે આટલી મોટી જવાબદારી કોઈને સોંપવા જઈ રહ્યા છીએ, અને એટલે જ સામાન્ય રીતે જ્યારે ચૂંટણી હોય ત્યારે જનતામાં આ વિશે ઘણો ઉત્સાહ જોવા મળે છે અને લોકો સારી રીતે મતદાન પણ કરતા હોય છે. અને જે ટીમ આવે એ ટીમ પોતાની રીતના જે વિકાસના કાર્યો છે માટે વચનો આપતી હોય છે અને પછી આગળ એનું રાજકારણ જે ખેલાતું હોય છે તે ખેલાતું હોય છે. નેહલભાઈ, એક બીજો પ્રશ્ન, પેટા પ્રશ્ન, એટલે મતલબ કે લોકોની જે ભૂમિકા છે લોકશાહીમાં ચૂંટણીમાં એ ખાલી મતદાન સુધી જ સીમિત રહી જાય છે, તમે એવું કહેવા માંગો છો? અત્યારે તો એવું જ બની ગયું છે કે લોકોની જે જવાબદારી છે, લોકો લોકશાહીમાં એવું જ સમજે છે કે મતદાન થયું એટલે આપણી જવાબદારી પૂરી. જો સાચું પૂછો તો લોકશાહીમાં લોકોની જવાબદારી એથી ઘણી વધારે છે. વધારેનો મતલબ એ છે કે ધારો કે ને પોતાના વિસ્તારમાં કોઈ કામ નથી થતા, કોઈ કામ ખરાબ થાય છે, કોઈ કામમાં ભ્રષ્ટાચાર થાય છે, તો એ તરફ ધ્યાન દોરવાનું, એ તરફ અવાજ ઉઠાવવાનું કામ પ્રજાનું છે. જ્યાં સુધી પ્રજા લોકશાહીનું આ મૂળભૂત તત્વ ન સમજે ત્યાં સુધી પ્રજાને યોગ્ય વહીવટ મળતો નથી. એટલે જો આપણે એવું સમજતા હોઈએ કે લોકશાહીનો મતલબ ખાલી મતદાન કરવું એ છે, તો ખરેખર આપણે લોકશાહીનું હાર સમજ્યા જ નથી એવું કહેવાય. અવનીશભાઈ, આ અંગે તમારું શું મંતવ્ય રહેશે? લોકશાહીમાં મતદારોની ભૂમિકા મતદાન સુધી સીમિત છે કે આગળ હોવી જોઈએ? હમણાં જે રીતે નેહલભાઈ વાત કરી કે આપણે ભુજની જ વાત કરી તો નગરપાલિકાનું લગભગ 150 કરોડનું બજેટ છે. મતદારોનું કામ શું છે કે એ જે રૂપિયા આવે છે એ રૂપિયા પ્રોપરલી વપરાય એવા વિઝનરી લોકો આવે તો જ મતદારોનું કામ થશે. હવે આપણે ગાડેરિયા પ્રવાહ પ્રમાણે કે આના પ્રમાણે જશું, નેશનલ લેવલે કે સ્ટેટ લેવલની વાત અલગ છે, પણ લોકલ લેવલ હું ચોક્કસ માનું છું કે એક્સને આ પૈસા આપશો તો એ પ્રોપર ઉપયોગ કરી શકશે. એટલે ખાલી મતદાનથી તો આ વસ્તુ ના ચાલે. લોકોએ જાગૃત કરવું પડે કે મારો પ્રતિનિધિ મારા વિસ્તારમાં મારું કામ સરકારના પૈસા પ્રોપરલી વાપરશે, એના માટે જાગૃત રહેવો જોઈએ. અવનીશભાઈ, તમે જૂની ચૂંટણીઓ પણ જોઈ હશે, વર્ષો પહેલાંની, દાયકાઓ પહેલાંની, અને હાલની ચૂંટણી પણ આપણે જોઈ રહ્યા છીએ. તંદુરસ્ત હરીફાઈ ત્યારે બંને રાજકીય પક્ષો વચ્ચેને હાલે અપક્ષ પણ આપણે ગણી લઈએ કેવી હતી ત્યારે ઉમેદવારો ઉપતા હતો, અને હાલની પરિસ્થિતિમાં કેટલો ડિફરન્સ તમને દેખાય છે? ખરેખર નવાઈ લાગે છે. અત્યારે ચૂંટણી મને લાગે છે કે મસલ્સ પાવર જેવું થઈ ગયું છે કે ઊભો જ ન જોઈએ સામે. હવે જો આ જ પ્રક્રિયા બધા પક્ષો અપનાવશે તો પછી આટલું મતદાર યાદી બનાવવાનું અત્યારે SIR હાલે છે, ફલાણું હાલે છે, શેના માટે? જો તમે મતદાર યાદી આવડી ખર્ચો કરીને બનાવતો અને પછી મતદાનનો તાકાત ના આપો તો આ બધું ફૂટલ એક્સરસાઇઝ છે. અને હવે તો મેં મારી સામેના ઉમેદવારને ખેંચાવી દીધો, એ એક ઓના પ્રિવિલેજ તરીકે ચાલે છે.
પહેલાં આવું કશું જ નહોતું. પહેલાં તો એ જોયું છે કે બંને ઉમેદવારો ભેગા આવતા ઘણી પ્રચારમાં. એવું નહોતું કે આ ને તે કશું જ નહોતું, ભેગા આવતા, કારણ કે લોકલ હતી. હવે પક્ષો આવ્યા, પેલા પક્ષો ક્યાં હતા? પેલા તો ઉના પ્રમાણે આવતું લોકો અને ચહેરાની વેલ્યુ, વ્યક્તિ જોતા ચહેરાની વેલ્યુ હતી. હવે એ બધું પતી ગયું સાહેબ, અફસોસ થાય છે. અને હવે તો જે સોશિયલ મીડિયામાં આવે છે, વિડીયો આવે, રીલ્સ, આજે જો એમએલએ અને વિપક્ષ પ્રમુખ વચ્ચે મારામારી થઈ, બોલ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમએલએ ને પ્રમુખ મારામારી ઉપર આવે. ધીસ ઇઝ હાઇટ ઓફ ધી ડેમોક્રેસી એમ કહીશું. નેહલભાઈ, જૂની ચૂંટણીઓ અને હાલની ચૂંટણીઓ, તમે તો એક ચૂંટણી લડ્યા પણ છો, એટલે તમે તો આને નજીકથી અનુભવ્યું છે. કેવો ડિફરન્સ દેખાઈ રહ્યો છે આપને? ક્યાંક ને ક્યાંક સાહેબે જે વાત કરી એ મને પણ સાચી લાગે છે કે જે ચૂંટણીમાં જે કિન્નાખોરીનો ભાવ છે, જે દુશ્મનાવટનો ભાવ છે, એ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક વધતો હોય એવું જણાય છે. પહેલાં જે ઉમેદવારો વચ્ચે જે મૈત્રી હતી અથવા તો જે ખેલદિલી હતી, એ ખેલદિલી ઘણે અંશે ઓછી થઈ હોય એવું જણાય છે. અને સામા પક્ષને કેવી રીતે પાડી દેવો, સામા પક્ષને યેન કેને પ્રકારે કેવી રીતના પરેશાન કરવો, કેવી રીતના એ લડી ન શકે એવી પરિસ્થિતિ ઊભી કરવી, આ મતલબનું રાજકારણ હવે વધતું જાય છે, જે લોકશાહી માટે ખૂબ જ હાનિકારક છે. નેહલભાઈ, એક પ્રશ્ન એ પૂછીશ કે જે પ્રકારની બિનહરીફનો જે આખો માહોલ ઊભો થાય, આ સીટ બિનહરીફ, મતદાર પોતાના મતાધિકારથી વંચિત રહી જાય છે કે એને તો જે વ્યક્તિ બિનહરીફ થઈ એને કદાચ મત નહોતો દેવો. તો આ પ્રકારની વ્યવસ્થાથી શું કેવું ઊભું થાય છે ચિત્ર? જ્યારે કોઈ પણ જગ્યાએ બિનહરીફ વ્યક્તિ ચૂંટાય છે ત્યારે ત્યાં ખરેખર તો લોકશાહી મરી પરવારી છે એવું કહેવાય. કેમ કે જે મતાધિકાર આપેલો છે બંધારણે, એ મતાધિકાર પોતાની રીતે જ જાણે વ્યવસ્થા છીનવી લે છે. અને એ કારણે એ વિસ્તારના જે વિકાસના કામો છે, એ વિસ્તારની અંદર જે થવું જોઈએ, જે બનવું જોઈએ, એ દબાણ જે ઊભું કરવાની વાત છે, એ દબાણ પણ એ મતદાર પોતાના નેતા ઉપર ઊભું કરી શકતો નથી. કેમ કે નેતાને એવું થાય છે કે હું તો બિનહરીફ છું, મારે તો હવે શું કરવાનું છે, હું તો જીતી જ ગયો છું. એટલે એક જે વચન આપવાનું, જે વાત કરવાનું, પ્રજા વચ્ચે જઈને કહેવાનું કે ના હું તમારું આમ કરીશ તેમ કરીશ, એ જે મોઢાની શરમ છે એ પણ પછી તો રહેતી નથી. એટલે જે બિનહરીફ થવાનું જે અત્યારે ચાલ્યું છે, એ ખરેખર તો આપણી લોકશાહી માટે ખૂબ જ ખરાબ વાત છે. અને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ ખરેખર તો બિનહરીફ થવા ન જોઈએ. અને હંમેશા કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય તો મતદાનથી જ વ્યક્તિ જીતે એ ખૂબ જ ઈચ્છવા યોગ્ય છે. સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો વધતી જ જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને તમે કેવી રીતે જુઓ છો? હું આને બહુ સ્પષ્ટપણે કહું કે બિનહરીફ થાય છે એની પાછળના કારણો મસલ પાવર, પૈસા બે છે. હવે આ બંને વસ્તુ કેવી છે, કાયદા મુજબ એ ગુનો બને. હવે જો આ જ પ્રક્રિયા આપણે ચાલુ રાખશું તો એનો મતલબ એ થયો કે આપણે આ બધી પ્રક્રિયાઓને સમર્થન આપી રહ્યા છે અને પરોક્ષ રીતે કાયદાનો ભંગ કરી રહ્યા છે. આજે એક કાઉન્સિલર ઊભે છે, માનસિકતા એવી હોય છે કે સમાજ માટે કે ત્યાંના લોકો માટે કામ કરવા આવ્યો છે. હવે હું મારા હરીફ ઉમેદવારને 10 લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયા કાંઈ પ્રલોભનથી બેસાડી દઉં છું. મારી સમજણ એવી છે, હવે જો સમજણ બદલાવાનો સમય આવી ગયો છે કે કાઉન્સિલરને પગાર તો મળતો નથી. 10 લાખ રૂપિયા વાપરી સામેવાળાને બેસાડી તો એનો મતલબ એ થયો, હું તો એમ માનું કે બેસાડી તેના કરતાં 10 લાખ રૂપિયા પોતાના પ્રજા માટે વાપરે ને કામ કરે. તો કેમ સામેવાળાને આપીને આ કરે છે? એને પગાર તો મળતો નથી. એટલે ઇનડાયરેક્ટલી પરિસ્થિતિ કેવી રીતે થઈ? 10 લાખ રૂપિયા ઘરના દેતો હશે તો 10 લાખ રૂપિયા ક્યાંક થઈને સેટ તો કરવા જ પડશે. અગેન એ ગુનો થયો. એટલે આ પ્રથા બંધ થવી જોઈએ. જેને કામ કરવું છે એ પોતાના ફંડથી એ વિસ્તારમાં કામ કરે અને આગળ વધે. એના બદલે આ રીતે બેસાડીને આગળ વધવું એટલે ઇનડાયરેક્ટલી કરપ્શનની આ ખુલ્લી ઓફર જ થઈ ગઈ ગણી શકાશે. અવનીશભાઈ, આપને પૂછવા માંગીશ કે લોકશાહીમાં જ્યારે તમે કોઈ પણ સંસ્થામાં સત્તા ઉપર હો તો ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા કેટલી મહત્ત્વની છે, અને જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે કે વિરોધ પક્ષ જ ન હોય તો એ કેટલું જોખમી છે લોકશાહીમાં? જોખમી તો એટલા માટે અત્યારે તો પરિસ્થિતિ એવી છે, વિરોધ પક્ષમાં વિરોધ પક્ષ હોવો જોઈએ અને કે પેલા જે તમને બધાને કહે છે કે ત્રીજી આંખ. હવે અત્યારે તો પરિસ્થિતિ એવી છે, ત્રીજી આંખ પણ શાંત છે અને વિરોધ પક્ષે બેસાડી દેવામાં આવે છે. આજે વી આર હ્યુમન બિંગ.
આજે મારી સામે કોઈ પડકાર જ નહીં હોય તો હું શું કામ ચિંતા કરીશ, હું શું કામ કોઈના પ્રશ્નો સાંભળીશ, જશે ક્યાંય? આજે મને હું ચૂંટાઈ ગયો ને મારી સામે કોઈકને પ્રશ્ન કરવો છે, હું દાદ નથી આપતો તો ક્યાં જશે? નથી ત્રીજી આંખ ખુલતી કે નથી વિરોધ પક્ષ બોલતો, તો મતદાર ત્યાં જ ભીસાઈ અને બેસી જશે. અને કદાચ વાતાવરણ એવું ઊભું થઈ રહ્યું છે કે આપણે લોકશાહીને બદલે સરમુક્તાશાહી તરફ જઈ રહ્યા છે. અને જે ખરેખર ભારત દેશ લોકશાહી માટે તો મંકાયેલો છે, તો કંઈક વિપરીત પરિસ્થિતિમાં જઈ રહ્યા છે. ને હવે જો નહીં જાગીએ તો મારી દ્રષ્ટિએ મતદાર યાદીની હવે તો જરૂર નથી. થોડીક વાત મારે અહીંયા ઉમેરવાની જરૂર લાગે છે. વિપક્ષ, પહેલી વાત તો એ કે વિપક્ષ છે એ કોઈ ચંદ્રમાં કે મંગળમાંથી આવતો કોઈ પક્ષ નથી. વિપક્ષ છે એ આપણા સૌમાંથી જ નીકળતો પક્ષ હોય, અને જ્યાં સુધી પ્રજા વિપક્ષને ટેકો ના કરે ત્યાં સુધી મજબૂત વિપક્ષ બની શકે નહીં. એ મારે પહેલી વાત કહેવાની થાય. બીજી વાત મારે એ કહેવાની થાય કે જ્યારે કોઈ પણ વિપક્ષનો વ્યક્તિ કોઈ પણ આવી સ્વરાજની સંસ્થામાં એન્ટર કરે છે ત્યારે એને પણ કેટલીક સત્તાઓ મળે છે, અને એમાં સૌથી અગત્યની સત્તા છે સવાલ પૂછવાની. જો પ્રજા વિપક્ષને ટેકો આપે અને વિપક્ષના પૂરતા લોકો જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પહોંચે તો પ્રજાના જે પ્રશ્નો હશે એ મજબૂતાઈથી ત્યાં ઉઠાવી શકાશે. એટલે પ્રજાએ ખરેખર સમજવાની જરૂર છે કે લોકશાહીને જો બરાબર ચલાવવી હોય તો પક્ષ અને વિપક્ષ એ બંને પૈડા હશે તો જ લોકશાહી ચાલશે, બાકી તો રગસ્યું ગાડું ચાલવાનું છે. અવનીશભાઈ, છેલ્લા થોડા સમયથી આપણે ઇલેક્શન જોઈ રહ્યા છીએ તો ઉમેદવારો ઊભે છે પણ જે કોમ્પિટિશન દેખાવી જોઈએ એ કોમ્પિટિશન નથી દેખાતી, એટલે પરિણામે કદાચ મતદારો એક બાજુ વળી જાય છે. આવો માહોલ તમે પણ અનુભવી રહ્યા છો ખરા? માહોલ જ એવો ઊભો થઈ ગયો છે કે વિરોધ પક્ષ ન જોઈએ. હવે એ માહોલ વચ્ચે લોકો ગભરાય છે. હું તો એટલે સુધી કહીશ કે ભાઈ આને દેશું ભરવાનું કાંઈ છે નહીં ને આપણું કાંઈ ચાલવાનું નથી, બેટર છે જેમ છે એમ ચાલ્યા કરો. અફસોસ એ વાત નથી, ભૂતકાળમાં મેં આ બનાવો કચ્છની વાત નથી કરતો, કચ્છ સૌરાષ્ટ્રમાં એમાં સાહેબ સારો અધિકારીની બદલી માટે પક્ષ અને વિપક્ષ ભેગા થતા કે આની બદલી ના થવી જોઈએ. હવે એ કન્સેપ્ટ તો ચાલ્યો ગયો. એટલે મુદ્દો આખો અહીંયા જ આવીને ઊભો રહી જાય છે કે ઇલેક્શન ફોર્માલિટી થઈ ગઈ છે. હાલના પરિસ્થિતિમાં એવું દેખાય આ તો ઠીક છે વિરોધ પક્ષમાંથી ઊભે છે એ સારું છે, પણ આજ પ્રક્રિયાથી તો કદાચ વિપક્ષ રહેશે જ નહીં. નેહલભાઈ, આ પ્રકારની જે વાત થઈ આપણી કે ઉમેદવાર ઊભે તો થોડા કાવા દાવા થતા હોય છે અથવા તો મજબૂત ઉમેદવારો નથી મળતા હોતા, એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. તો આવી બધી પરિસ્થિતિ વચ્ચે મતદાન માટે જે મતદારોનો ઉત્સાહ હોય તેને અસર પહોંચે છે ખરી? ચોક્કસપણે અસર પહોંચે, બિલકુલ અસર પહોંચે. કેમ કે જ્યારે કોઈ એવા વ્યક્તિઓ ચુનાવ લડતા હોય કે જે સામસામે બહુ સારી ટક્કર આપી શકે એવા હોય તો મતદારોમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે કે ભાઈ આને જીતાડીએ કે આને હરાવીએ. જ્યારે એવું નથી હોતું ત્યારે મતદાન કરવામાં ખાસ લોકોને કંઈ મજા જેવું કે કંઈ ઉત્સવ જેવું હોતું નથી. એક ફોર્માલિટી જેવું હોય છે જે દર 5 વર્ષે પૂરી કરવાની આવે. અમુક જણા જે હોય પક્ષના ટેકેદાર અને મતલબ આખું તંત્ર જે કામે લાગે છે મત નખાવવા માટે, એ મતલબ મત નખાવી અને પ્રક્રિયા પૂરી કરે અને પછી જે સાથે બધું ચાલવા લાગે. અવનીશભાઈ, આપ નિષ્ણાત એડવોકેટ છો, આપણી પાસેથી એ જાણવા માંગીશ કે જ્યારે કોઈ પણ બેઠક બિનહરીફ થાય છે તો શું સજેશન તમે સજેસ્ટ કરશો કે બિનહરીફ થઈ જાય તો એ વોર્ડની ફરીથી ચૂંટણીને ફરીથી ફોર્મ પ્રક્રિયા કરવી જોઈએ અથવા મતાધિકાર લોકોનો ન છીનવાય એના માટે શું સુધારા આવશ્યક છે? આવશ્યક એટલા માટે છે કે જ્યારે બિનહરીફ થાય છે એની પાછળનું કારણ પ્રલોભન અથવા સત્તા હોય છે. રોજ વિડીયો આપણે જોઈએ છીએ. મારું સજેશન એ છે કે આ બેમાંથી પ્રલોભન અથવા સત્તાને કારણે થતું હોય તો એ ફોર્મ જ રદ થવાનું, એવી વ્યવસ્થા કરવી જોઈએ. જો પુરવાર થાય કે આ પ્રલોભન કે નાના કારણે છે તો એ ફોર્મ જ રદ થાય, નવેસરથી ચૂંટણી થાય. અધરવાઇઝ હવે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે માથે પડે તો આપણે વિચારીએ, નહીં તો વિચારતા નથી. જેમ નવું એફિડેવિટ આ તે ડિસ્ક્લોઝર આવ્યું ઘણું બધું, એમ આ પણ એક ઉમેરવું જોઈએ શરતમાં કે આવું કાંઈ પણ જાહેર થયું કે પુરવાર થયું તો યોર ફોર્મ વિલ બી રિજેક્ટેડ. 100% બંધ થઈ જશે બધું. એ તો આઈધર સાઈડ છે ને, એવું નથી. સત્તા અને વિપક્ષ બે માટે છે. એવું તો છે નહીં ખાલી સત્તા પક્ષ જ પાછા ખેંચાયો છે કે પ્રલોભન દે છે. વિપક્ષમાં પણ આવા બનાવ નજીવા પણ જોવા તો મળે જ છે. તો બંને ઉમેદવારો અને પર્ટિક્યુલર પક્ષ સજાગ થઈ જાય છે કે આમાં ઝડપાતા નહીં.
થોડું ઉમેરી દઉં આમાં. જી. મારે કદાચ સાહેબ વકીલ છે પણ તો એ કાયદાની વાત થોડી હું 2 શબ્દો વધારે કહી દઉં. એક તો એ કે જે આ પ્રક્રિયા છે, પ્રક્રિયામાં જે ફોર્મ ખેંચવાનો જે વખત આપવામાં આવે છે એ વસ્તુ જ ના હોવી જોઈએ. તમે એકવાર ફોર્મ ભરો છો એટલે તમે ખસી શકતા નથી, ત્યાં જ પૂર્ણ વિરામ આવી જવું જોઈએ. આ જે વખત મળે છે, જ્યારે માણસ પોતાની ઓળખાણ કાઢે છે, કોણ સામે ઊભા છે એ શોધે છે, એને કેવી રીતના દબાવી શકાય એ શોધે છે, કયું મંત્ર તંત્ર લગાવવાથી એને બેસાડી શકાય એ કામ કરે છે, અને એ 2-3 દિવસમાં જે ખેલ થાય છે, અડધી રાતનો ખેલ થાય છે, એ બધું આ જે ફોર્મ પાછું ખેંચાવાની પ્રક્રિયા છે એના કારણે થાય છે. તો જો ફોર્મ પાછું ખેંચવાનો જો નિયમ જ રદ કરવામાં આવે અને ફોર્મ ભરાય એટલે ઊભા જ રહેવું પડે, આવું જો આવી જાય તો ઘણે અંશે આ પ્રક્રિયા ઉપર, આ બધી ઉપર કંટ્રોલ આવી શકે. અને બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કહીશ કે આપણામાંથી ઘણા બધા લોકો હવે એટલા બધા રાજકારણથી કંટાળ્યા છે, ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે કે આપણે વાત કરીને એટલે કે વાત ન કરો, હું તો નોટામાં જ મત નાખું છું, આટલા વર્ષથી હું નોટામાં જ મત નાખું છું. તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ બંનેમાં આ જે નોટા છે એ નોટાનું મહત્ત્વ અલગ પ્રકારનું છે, એના નિયમ અલગ પ્રકારના છે. ગુજરાતની અંદર ધારો કે ને એવું બને કે આપણે એટલી બધી ચીડ છે જે ઊભા છે એના ઉપર કે આપણે બધા ભેગા થઈને નોટા ઉપર વોટ નાખી દઈએ છીએ. આપણે 1000 જણા નોટા ઉપર વોટ નાખીએ છીએ અને 1 જણો એને પસંદ પડ્યો ઉમેદવારને વોટ નાખે છે. તો ગુજરાતમાં નિયમ એવો છે કે 1000 વોટનો કોઈ મહત્વ નથી, એ 1 જણો છે એને ચૂંટાયેલો જાહેર કરવામાં આવશે. આને આ વસ્તુ ધારો કે મહારાષ્ટ્રમાં બને તો એ આખી ચૂંટણી રદ થાય છે, કેમ કે ત્યાં કને નોટાને એક ઉમેદવાર લેખવામાં આવે છે. અને માત્ર મહારાષ્ટ્રમાં કાયદો નથી, હરિયાણામાં પણ એ જ કાયદો છે, રાજ્યના લેવલની વાત કરું છું. અને એ કારણે ત્યાં નેતાઓ છે નોટાથી ખરેખર ડરે છે. જ્યારે અહીંયા તો નોટાને તમે મત આપો ઉલટાનું સત્તા પક્ષને એનાથી ફાયદો થાય છે. તમે સત્તા પક્ષનો વોટ નહોતો આપવાના અને વિપક્ષને વોટ આપવાના હતા, એના બદલે તમે નોટાને વોટ આપી દીધો, નોટાના વોટનું કોઈ મહત્વ નથી, તો ફાયદો તો સત્તા પક્ષને થઈ ગયો. તો તમે નોટામાં વોટ નાખો નારાજ થઈને, એ તો સત્તા પક્ષ ઈચ્છે છે. તો ગુજરાતની અંદર નોટા છે એ ખૂબ જ નકામી વાત છે, એનો બિલકુલ ઉપયોગ ના થવો જોઈએ. ખરેખર તમારી પસંદનો જે ઉમેદવાર હોય એને જ તમારું મત જવો જોઈએ, એ પક્ષનો હોય કે વિપક્ષનો હોય. બાકી નોટાને વોટ નાખો એટલે નોટ બરબાદ કરો. આ વાત ગુજરાતના કાયદા પ્રમાણે આપણે બરાબર સમજવી પડશે. હા, તમે જો હરિયાણાના રહેવાસી હો કે મહારાષ્ટ્રના રહેવાસી હો તો જરૂરથી નોટામાં પાવર છે અને પાવરનો તમે ઉપયોગ કરી શકો છો એ જગ્યાએ. અવનીશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી આવતી હોય છે, તમે ખુદ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પણ પ્રમુખ છો, તો સ્થાનિક જે સંસ્થાઓ છે એની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું ભૂમિકા હોવી જોઈએ? તમારું શું માનવું છે આ અંગે? સંસ્થાઓની ભૂમિકા એવી હોવી જોઈએ કે મતદાર સમક્ષ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવી અને એને ધ્યાન ઉપર મૂકવું, અને એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવો એટલે એમને એક પસંદગીનો અવસર મળશે કે મારા આ બધા પ્રશ્નો છે એ કે એમના ધ્યાનમાં પણ ન હોય, તે આ પ્રશ્નો ઉકેલાય એના માટે કયો ઉમેદવાર સક્ષમ છે અથવા તો કઈ રીતે કરી શકશે એના માટે એક ઓપ્શન મળે છે. અને ઓપ્શન એ લોકો ઉપયોગ કરે તો કોઈ પણ પક્ષ જાગૃત થશે જ, કારણ કે હવે જો આ પક્ષ પ્રમાણે નહીં થાય, સુવિધા ઊભી નહીં થાય તો નેચરલી છે કે આવનારા દિવસોમાં તકલીફ પડશે. એટલે આ સંસ્થાનો રોલ તો મહત્ત્વનો છે, પ્રશ્નો પ્રજા સમક્ષ મૂકવાનો. નેહલભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાની ભાગીદારી કેવી રીતે વધારી શકાય? તમે પોતે ચૂંટણી પણ લડ્યા છો, પ્રજાનો ડોર ટુ ડોર સંપર્ક પણ કર્યો છે, એક રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છો, તો તમારો અનુભવ આ બાબતે શું કહે છે? મારો અનુભવ એવો છે કે સામાન્ય રીતે આપણી જે પ્રજા છે એ રાજકીય રીતે બહુ જ સેન્સિટિવ કહેવાય એ પ્રકારની પ્રજા નથી. કે જયપ્રકાશ નારાયણે કદાચ એવું કહ્યું હતું કે જિંદા કો મેં 5 સાલ રાહ નહીં દેખતી. તો એ જે જજ્બો હોવો જોઈએ પ્રજામાં, એ જજ્બો ક્યાંક ને ક્યાંક આપણી પ્રજામાં અત્યારે ખૂટે છે કે કંઈ અન્યાય થઈ રહ્યો છે, કંઈ ખોટું થઈ રહ્યું છે, કંઈ ખરાબ થઈ રહ્યું છે, કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો એ માટે જે અવાજ ઉઠાવવો જોઈએ, અને એવી ને એવી રીતના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે જે ઉમળકાથી એમાં ભાગ લેવો જોઈએ, માત્ર મત કરવા માટે જ નહીં પણ અલગ અલગ પક્ષોની પ્રવૃત્તિમાં ભાગ લઈને અલગ અલગ પક્ષો વતીથી ઊભા પણ રહેવું એ પણ રાજકારણનો ભાગ છે, અને એ થવું જોઈએ. એ પણ આપણે જોઈ રહ્યા છીએ કે નથી થતું. એક ટૂચકો મને એમ છે કે અત્યારે થોડો રિલેવન્ટ છે, હું કહી દઉં. જી પ્લીઝ. એકવાર એવું બન્યું કે બિરબલ ને અકબર બે બેઠા હતા
અને અકબરને એવો વિચાર આવ્યો કે પ્રજામાં મારો કેટલો પાવર છે, હું કેમ ચેક કરી શકું. મેં બિરબલને પૂછ્યું કે બિરબલ, પ્રજામાં મારો કેટલો પાવર છે, તું મને ચેક કરી આપીશ? તો કે હા સાહેબ, આ એક આપણો પુલ છે, એ પુલ છે એમાંથી જે લોકો પસાર થાય છે એના ઉપર આપણે ટોલ ટેક્સ નાખી દઈએ. તો કેટલો નાખશું? તો કે 10 રૂપિયા નાખી દઈએ. 10 રૂપિયા નાખ્યા, લોકોએ 10 રૂપિયા આપવા માંડ્યા. એટલે 1-2 દિવસ ગયા એટલે અકબર કે બસ આટલો જ મારો પાવર છે? તો કે ના સાહેબ, હવે હું કહું છું ને, તમે હવે 100 રૂપિયા નાખી તો 10 ગણો કરી નાખો. 10 ગણો કર્યો, પ્રજા ચાલતી રહી કે બસ હવે તો પત્યો ને, આટલો પાવર છે ને મારો. તો કે ના, હવે તમે 1000 ને બદલે 10,000 કરી નાખો. એટલે 10,000 કર્યો એટલે પ્રજા થોડી મૂંઝાણી, પણ લોકો ઘટ્યા, પણ તોય 10,000 આપીને ચાલવા તો માંડ્યા. એટલે કે હવે 10,000 તો બહુ ઘણો પાવર કહેવાય, આટલો બધો પાવર છે મારી પાસે, પણ તોય હવે તો લિમિટ આવી ને એમ. તો કે ના લિમિટ નથી, હવે તમે એવો કાયદો કરો કે જે લોકો 10,000 આપીને પુલ પાસ કરે છે એ આવે, 10,000 મૂકે અને એક ત્યાં કને માણસ ઊભો છે ને એક બુસટ મારશે. એટલે પછી એ ચાલુ કર્યું કે જે આવે થપ્પડ મારે, એટલે 10,000 આપે ને પછી જવા મળે. એટલે અકબરને થયું હવે તો આ બહુ થઈ ગયું, અને સાચે એવું થયું. બીજો દિવસ, ત્રીજો દિવસ થયો ને, અકબરના દરબારની સામે હકડે ઠઠ લાગી ગઈ એમ. એટલે અકબરે બિરબલને કીધું જો તે મરાવી દીધા ને, તે મારા પાવરની લિમિટ ક્રોસ કરાવી દીધી એમ. તો કે ના તમે મતલબ આવો તો ખરા. એટલે આવ્યા, દરબારમાં આવ્યા. એટલે કે હવે તમે આ લોકોને પૂછો કે આ લોકોને પ્રોબ્લેમ શું છે. એટલે અકબરે પૂછ્યું પ્રજાજનને, તમને તકલીફ શું છે? એટલે એક જણો બીતો હાથ જોડીને ઊભો થયો, મહારાજ તમે મંજૂરી આપો તો વાત કરું. તો હા બોલ, શું છે? તો કે મહારાજ તમે આજે પસાર કરો છો પુલ ઉપરથી ને 10,000 રૂપિયા લઈને એક થપ્પડ મારીને જવા દો છો, એમાં અમને તકલીફ બહુ પડે છે. એટલે અકબર કહે કે એમાં શું તકલીફ પડે છે? તો ના મારે બીજી કોઈ તકલીફ નથી, તમે એકને બદલે 3 જણા ઊભા રાખો ને તો જલ્દી બુસટ પૂરી થાય, તો જલ્દી અમે નીકળી જઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણી લોકશાહી ઉપર આ એક બહુ કરુણ જોક છે. અને આપણા ભુજમાં પણ આવો જે એક પુલ છે એ ઉપર આવું ન થાય હું આશા રાખું. પણ ખરેખર જે પ્રજાની માનસિકતા છે એ જયપ્રકાશ નારાયણને આપણે જરૂરથી યાદ કરવા જોઈએ. એવી માનસિકતા આપણા લોકોમાં આવે. અને જે કહેવાય છે ને કે ભગતસિંહ છે એ આપણે સૌને પસંદ છે, પણ આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે ભગતસિંહ છે એ પડોશમાં પેદા થાય. એટલે આ માનસિકતા છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણે છોડીએ, આપણા શહેર માટે વિચારીએ, આપણી સુખાકારી માટે વિચારીએ, આપણા ભવિષ્ય માટે વિચારીએ, આપણા બાળકો માટે વિચારીએ. આ ખૂબ મને જરૂરી લાગે છે. અવનીશભાઈ, વર્તમાન સમયમાં સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી થાય એના માટે તમારા શું સજેશન રહેશે? પહેલી વસ્તુ તો એ છે, વચ્ચે થોડુંક ઓપરેટ જાઉં, ભુજના છીએ આપણે. મારું ભુજ સર્વોત્તમ ભુજ હોવું જોઈએ એવી ભાવના તમામમાં હોવી જોઈએ, તેમાં ખાસ કરીને જે ઇલેક્શનમાં ઊભે. અરે તમે ઊભો છો, તમારા પોતાના એરિયામાં સફાઈ નથી તો તારી ક્યાંક જવાબદારી છે, પક્ષ કે વિપક્ષ તરીકે. એ થતું નથી. અને જ્યાં સુધી પ્રજામાં સંદેશ નહીં જાય ત્યાં સુધી આનો કોઈ ઉકેલ જ નથી. સ્વયં ડિસિપ્લિનથી આ શરૂ થાય તો જ આપણે આગળ વધી શકીએ, અન્યથા આમને આમ ચાલવાનું હતું. મને અફસોસ એ થાય છે કે પક્ષ વિપક્ષ ઊભે છે, એકબીજા સામે ઘણું બધું કરે, તો યાર પછી ઇલેક્શન પૂરું થઈ ગયું, પ્રજાએ તમને ના ચૂંટ્યા, જેને ચૂંટ્યા એક થાવ અને ભુજ માટે કાંઈક કરો. હવે અત્યારે એવી ફરિયાદ આવે છે કે અમુક જગ્યાએ વિપક્ષ ચૂંટાય છે તો ત્યાં કોઈ પ્રતાપક કામ જ નથી કરતું. એવી ફરિયાદો રોજ સોશિયલ મીડિયામાં જોઈ હતી, પ્રત્યક્ષ કેટલું આપણે ખબર નથી. તો આ ભાવના જ ખોટી છે. બધા ભુજના જ છીએ. આજે તો 150 કરોડનું બજેટ એટલે મજાકમાં કહીએ તો સોનાના રસ્તા થાય જો પ્રોપરલી ઉપયોગ થાય. એના બદલે આપણી પરિસ્થિતિ સારું થયું, ઇલેક્શન આવ્યું તો રસ્તા થઈ ગયા. આપણે એક વાસ્તવિકતા બધા એમ કહે ઘણી જગ્યાએ પાણી સારું આવે છે. આ આજીવન હોવું જોઈએ, અને એ થશે ને તો જ સાચી લોકશાહી કહેવાશે, અને સાચા આ બધા જે ઉભનારા છે ને એ સેવક ગણાશે. પોતે મનથી કરે તો થાય. મારા ઘરની બહાર કચરો હોય ને મને કોઈ દાદ ના આપે તો હું શું કરું? કોઈ આગોતરું આયોજન નથી, વિઝન પણ નથી. નર્મદામાં મંગાણ પડે તો હાલત શું થશે ખાલી વિચારજો. નેલભાઈ, આપની પાસેથી આ જ પ્રશ્નના જવાબની અપેક્ષા છે કે સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી માટે શું સૂચનો તમે સૂચવશો વહીવટીતંત્ર? વહીવટીતંત્રે એક તો જે કોઈ પણ ઉમેદવારો છે, જે કોઈ પણ ભાગ લેનારા છે ચૂંટણીમાં, એ બધા સાથે સરખો વ્યવહાર કરવો જોઈએ. એટલે એ કાયદામાં જે રીતના
જે લોકોને પણ જેવા અધિકારો આપ્યા છે બંધારણે એ પ્રમાણે દરેક સાથે વ્યવહાર થવો જોઈએ. ક્યાંય પણ કોઈને દબાવવાનું, કોઈને ધાકધમકી થવાનું આવું કંઈ પણ થતું હોય તો એમાં વહીવટીતંત્રએ પણ ભાગ લઈ અને એ વસ્તુને કાબૂમાં કરવાની કોશિશ કરવી જોઈએ. અને ખાસ તો પોલીસ તંત્ર અને જે ચૂંટણી પંચનું તંત્ર છે એણે પણ એ ધ્યાને લેવું જોઈએ કે દરેક ઉમેદવારને જે સુરક્ષા મળવી જોઈએ, દરેક ઉમેદવારને જે તંત્ર તરફથી ટેકો મળવો જોઈએ એ જરૂરથી મળવો જોઈએ, તો જ નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. બાકી તો કહેવત છે કે બળિયાના બે ભાગ. તો એ કહેવત આપણા આસપાસ આપણે વારે વારે સાચી પડતી હોય એવું અનુભવી રહ્યા છીએ. આપણે આશા કરીએ કે કદાચ લોકશાહી આપણે જે મૂલ્યો માટે સ્થાપી હતી કે જેમાં આપણે બળિયાના બે ભાગને ક્યાંય દૂર મૂકવાની વાત હતી. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે કોઈ પણ પગલું લઈએ તો આપણે એ વિચારીને લઈએ કે સૌથી છેવાડાના માણસને એનો શું ફાયદો થશે. આ વાતો ક્યાંક ને ક્યાંક અત્યારે સપના જેવી બની ગઈ છે. તો એ વાત ફરીથી આપણા કેન્દ્રમાં આવે અને આપણે આપણા ભુજને ખરેખર એક સરસ રળિયામણું સુંદર સર્વોત્તમ બનાવીએ. આવી લાગણી સાથે આપણે બધા લોકો આ રાજકીય ઉત્સવમાં ભાગ લઈએ અને પક્ષ જીતે, વિપક્ષ જીતે, જે જીતે ન જીતે, પણ આપણા સૌના હૈયામાં ભુજ સૌથી આગળ આવે. એ જ જો આપણે વિચારીને કામ કરીએ તો કદાચ ઘણી બધી આ ચૂંટણી નિષ્પક્ષ રીતે સારી રીતે થઈ શકે. પરેશભાઈ, લોકશાહીની જે વર્તમાન ચૂંટણીની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, રાજકીય પક્ષોને કોઈ સલાહ દેવા માંગો છો તમે? મારી વિનંતી એ છે કે તમે ઊભો છો, રાજકારણમાં આવ્યો છો, એટલે એની પાછળનો મૂળ ભાવ સેવા છે. તો સેવાને પ્રાધાન્ય આપજો, વ્યક્તિગત ગમા અણગમાને સાઈડમાં મૂકજો અને ભુજ માટે કંઈક કરો. કારણ કે હવે વિશ્વ ફલક ઉપર ભુજ છે, એ આપણે ભૂલી ન જવું જોઈએ. હું તો એટલા માટે કહું છું, જ્યારે વિશ્વ ફલક ઉપર આપણા સન્માનીય વડાપ્રધાને મૂકી દીધું છે તો એને તો ચરિતાર્થ કરો. અને એમાં પક્ષ વિપક્ષ બધા આવે, પહેલ પક્ષે કરવી પડશે, છતાં પક્ષે કરવી પડશે. તો વિપક્ષ ના પાડી શકવાનો નથી ને પાડશે પણ શું કામ. અને આવું કંઈ થતું તો અમારી જે સંસ્થાઓ છે અમે મીડિયેટર બનવા છે. આજની તારીખમાં અમારી સંસ્થા એક જ કામ કરે છે, પ્રશ્નો ઉપાડે છે, બ્રિજ બનાવવાનો પ્રયત્ન કરે છે અને વિઝન બતાવવાનું ટ્રાય કરે છે કે તમે આ કરો. આપણું ભુજ સુંદર ભુજની વ્યાખ્યા સાથે, સેવા સાથે તમે જે ચૂંટવા માટે નીકળ્યા છો તો મૂળ ભાવના ભૂલાઈ ન જવી જોઈએ. અને પ્રજાજનોને પણ વિનંતી કરી કે આ મગજમાં રાખો, આપણું ભુજ સર્વોત્તમ ભુજ બધાના મગજમાં નાખી દો. આજે નહીં તો કાલે ઉગી નીકળશે. નેહલભાઈ, અંતિમ પ્રશ્ન આજની ચર્ચાનો, આપણે લોકશાહીની જે વર્તમાન પરિસ્થિતિ છે એના ઉપર ચર્ચા ટોક શો આગળ વધારી હતી. આ જે રીતે આખી ઇલેક્શન થાય છે, આપણે કીધું કે બિનહરીફ બેઠકો શરૂઆત જ આપણે ત્યાંથી કરી કે વધી જાય છે, પણ જે કાવા દાવા રાજકીય આક્ષેપો, પ્રતિ આક્ષેપો, આ બધી પરિસ્થિતિની વચ્ચે છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે યુવાનો અથવા તો જે ક્રીમ એરિયાના લોકો, જે સારા લોકો છે, એ લોકો રાજકારણમાં એટલી રુચિ નથી દર્શાવતા જે ખરેખર હોવું જોઈએ. એજ્યુકેટેડ લોકો વધુ આવે રાજકારણમાં પ્યોર પોલિટિક્સ સાથે, તો એ ખૂબ ઈચ્છનીય છે. તો આ અંગે તમારું શું માનવું છે? કેવી રીતના પ્રયત્નો થવા જોઈએ? ખરેખર તો એક સમજો કે એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, કે એવી હવા ઊભી કરવામાં આવી છે અને એ પણ ઘણા વર્ષોથી. એમાં કોઈ એક પક્ષ કે એક પાર્ટીનો વાંક મારે કાઢવાનું કારણ નથી, પણ એ હવા ધીમે ધીમે ઝેરની માફક ફેલાય છે. અને એ હવા એ છે કે રાજકારણ છે એ સારા લોકોનું કામ નથી. અને આ કારણે હંમેશા એવું બને છે કે ધીમે ધીમે કરતાં જે લોકો એવા ફિલ્ડમાં છે કે જે લોકો જ્ઞાની છે, જે લોકો પોતાની આસપાસની વિગતોને સારી રીતે જાણે છે, એ પ્રકારના લોકો છે કે જે લોકો ખૂબ અભ્યાસુ છે, અને એ પ્રકારના લોકો છે કે જે લોકો સેવાભાવી છે. આ દરેક પ્રકારના લોકો કંઈક પોતાનો બીજો રસ્તો શોધી લે છે લોકોની સેવા કરવામાં. અને જ્યાં કંભાગ્ય એવું બને છે કે એનું ક્ષેત્ર છે એ બહુ જ સીમિત થઈ જાય છે. દાખલા તરીકે આજે ધારો કે એવું બને કે ભુજની અંદર કોઈ એક એવી NGO ઊભી થાય કે જે વૃક્ષારોપણ કરે. આપણે જોઈએ જ છે, પેલું સદભાવના કરે છે ને વૃક્ષારોપણ, એણે તો બહુ મોટા સ્કેલ ઉપર ખૂબ સારું કામ કર્યું છે. પણ ધારો કે આવું કામ કોઈ ઇન્ડિવિડ્યુઅલ લેવલે કરતું હોય તો એની એક સીમિતતા થઈ જાય છે. આને આ કામ જો રાજકીય સંસ્થા કરે, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કરે તો ખૂબ મોટા સ્કેલ ઉપર કરી શકે છે. દાખલા તરીકે દવાખાના છે, એ 10 દવાખાના પંચાયત ચલાવતી હશે કે 20 દવાખાના ચલાવતી હશે, એ જ્યારે સુધારો કરશે ત્યારે 20 દવાખાનામાં સુધારો થશે. શાળા છે તો શાળામાં પણ જ્યારે પંચાયતની શાળામાં સુધારો આવશે તો જેટલી 100 હશે, 50 હશે, જેટલી શાળા હશે બધી શાળા સુધરશે.
જ્યારે આવી સેવાભાવી વ્યક્તિ આવી જગ્યાએ પહોંચશે ત્યારે એ શક્ય બનશે. પણ જો આવી વ્યક્તિ એવી જગ્યાએ નથી પહોંચતી તો એ પોતાની એક શાળા ઊભી કરશે ને એને સારી ચલાવશે તો એ સારું કામ થશે પણ એ સીમિત થઈ જશે. તો ખરેખર આજે વાત છે કે ભાઈ રાજકારણ ખરાબ છે, એમાં સારા વ્યક્તિ નથી આવતા, આ જે વાત છે એને આપણે બાળકોના મનમાંથી હટાવવી જોઈએ. બાળકોને આપણે નાગરિક શાસ્ત્રનું સાચું જ્ઞાન આપવું જોઈએ કે ભાઈ રાજકારણ છે એ બીજું કંઈ નથી, પણ આપણે જે પૈસા ભરીએ છીએ, આપણે જે ટેક્સના પૈસા આપીએ છીએ એનો કેવી રીતના ઉપયોગ કરવાનો છે, ક્યાં ઉપયોગ કરવાનો છે એનું તંત્ર છે. અને એ સારો ઉપયોગ તો જ થઈ શકે જો યોગ્ય લોકો એને વાપરવા માટે ત્યાં જાય. અને યોગ્ય લોકો તો જ જાય કે જો દરેક વ્યક્તિ એવું વિચારે કે મારે આમાં ભાગ લેવો જોઈએ, મારે આની અંદર પાર્ટિસિપેટ કરીને આગળ વધવું જોઈએ. તો આ ખરેખર તો આ કામ છે નવી પેઢીથી થવું જોઈએ. અને આ જે હવા ચાલી રહી છે ખરાબ રાજકારણ, એ ઝેરી હવાને આપણે આપણી નવી પેઢીમાંથી ખરેખર તો દૂર કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા, જેમાં લોકશાહીની આદર્શ પદ્ધતિ ચૂંટણી પ્રક્રિયા અંગે ભુજના બે નિષ્ણાંત, પોતાના ક્ષેત્રમાં તેઓ નિષ્ણાંત છે અને સામાજિક સેવા ક્ષેત્રે પણ જોડાયેલા છે, તેમની પાસેથી આપણે વિસ્તૃત ચર્ચા પણ કરી અને માર્ગદર્શન પણ મેળવ્યું કે શું સુધારાની અવકાશ છે. અવનીશભાઈ નેહલભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને એક મહત્વપૂર્ણ વિષય ઉપર જે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.